આમાં જે રીતે બેને વાત કરી છે એ પ્રમાણે એની પાસે એવિડન્સ તો ઇનફ છે કે જે પોલીસે પગલા લઈ શકે એવા બધા એવિડન્સ છે, એટલે એનો તો ઇનકાર કોઈ કરી શકે એમ નથી, પોલીસ પણ કરી શકે એમ નથી કે જ્યુડિશરી પણ કરી શકે એમ નથી. તો આ જે આખો મુદ્દો છે, હવે જ્યુડિશરીમાં તો હતો પણ એની સામે આજે એવિડન્સ નવા જે ઉભા થયા છે, ખાસ કરીને કોરા પેપર ઉપર સહી લેવી એ તો મોટો ગુનો છે, અને એમાં મને લાગે છે કે આ કદાચ બહુ ગંભીરતાથી લેશે કોર્ટ, એવું લાગી રહ્યું છે. તમે શું કહો છો બેન? કોર્ટ ગંભીરતાથી 100% અમને ન્યાયતંત્ર ઉપર અમને પૂરો વિશ્વાસ છે. અમે આ બધા કેસમાંથી આ ધર્મેશને જેટલા હેરાન કર્યા અમે કોર્ટ થ્રુ જ અમે બહાર આવ્યા છીએ. ન્યાયતંત્ર એમને પૂરો સપોર્ટ કર્યો. છેલ્લે તો સુપ્રીમ કોર્ટમાંથી અમને કહી દીધું કે આ કેસ પ્રાઇમા ફેઝી બનતો નથી ને અમને એના પર FIR બનાવવા ઉપર પણ સ્ટે આપી દીધો હતો, જે આગલા કેસની વાત કરું તો સુપ્રીમ કોર્ટમાંથી અમને રાહત મળી હતી. એટલે ન્યાયતંત્ર અમને પૂરો સપોર્ટ કરશે એમાં હું 100% કહું છું, અને એમાં આ બધાને સજા થશે. મને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે, પણ અમે ન્યાયતંત્રના પ્રોસિજરમાં આગળ વધી ન શકીને એના માટે અમને હેરાન કરવામાં આવે છે. ત્યાં સુધી આમાં થોડી વિગતો આપજો. સુપ્રીમ કોર્ટે શું આમાં કહ્યું છે આ તમારા કેસના સંદર્ભમાં? આ કેસની વાત નથી, જે આગલો કેસ હતો જે 2024માં એની વાત છે કે જ્યારે ધર્મેશ ઉપર ખોટું લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી. એક મકાન મારા નામે લેવામાં આવે છે, મારા જ નામે, મારા ખુદના નામે, બરાબર, અને ઈ જ મકાન ઉપર અમને નોટિસ આપવામાં આવે છે કે તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે. મારું જ લીધેલું મકાન દસ્તાવેજથી પૂરા પૈસા પે કરીને, બરાબર, મેઘના ધર્મેશ રાણપરિયાના નામે, અને નોટિસ આવે છે ધર્મેશ રાણપરિયાના નામે કે તે લેન્ડ ગ્રેબિંગ કર્યું છે. મારો હસબન્ડ આ મકાનનું લેન્ડ ગ્રેબિંગ કરે છે. એટલે અમે એને જવાબ દેવા માટે અમને મુદત આપવામાં આવે છે, એટલે અમે એનો જવાબ દે છે કે ભાઈ દસ્તાવેજ અમારા નામે છે, અમે બધું ફાઇલ કરી આવી છીએ કલેક્ટર કચેરીમાં જઈને. પછી અચાનક જ એક દિવસ સિટી બી ડિવિઝનમાંથી ફોન આવે છે, સિટી બી ડિવિઝનમાંથી પંચકોશી જે ગામડાનું છે, કે તમે અહીંયા હાજર થઈ જાઓ, 100 ભાઈએ કે દવા પીધી છે કે. એટલે ધર્મેશ ત્યાં હાજર થાય છે અને ન્યાયને એક દિવસ કસ્ટડીમાં રાખે છે. બીજે દિવસે સિટી એ ડિવિઝનમાંથી કે તમે કોઈ કોમન પ્લોટને પચાવી પાડ્યો છે કે તમારા ઘરની પાસે છે કે, અને એના માટે તમારા પર FIR થાય છે, નોન બેલેબલ જામીન, અને 2.5 મહિના અમે ત્યારે કોર્ટમાં લડ્યા. એટલે તરત જ એને જેલમાં, મતલબ એ ડિવિઝન લઈ જાય છે ને પછી બીજે દિવસે એને જેલમાં નાખી દે છે. લેન્ડ ગ્રેબિંગની પ્રોસિજરનો પૂરેપૂરી ધચ્ચિયા ઉડાવી દે છે કે આ લેન્ડ ગ્રેબિંગ થાય કેવી રીતના. ન થઈ શકે, અને એમાં સ્વાભાવિક છે કે એટલા માટે સુપ્રીમ કોર્ટ થી લઈને બધી કોર્ટ આમાં મદદ કરે, કારણ કે કાયદાની વિરુદ્ધ આખી વાત છે. તો હા, એટલે સુપ્રીમ કોર્ટે આમાં એ જ કીધું કે તમે નોટિસ જ નથી આપી અમને, જે જગ્યાની તમે FIR કરો છો એ જગ્યાની તો નોટિસ કે જવાબ કે કઈ અમારી પાસે માંગ્યો જ નથી. અને કોમન પ્લોટ તો સોસાયટીનો છે, સોસાયટી આખી લેટર લખીને પોલીસ સ્ટેશનને દે છે, હજી પોલીસ પાસે છે, અને અમે કોર્ટમાં જ કર્યું છે કે આ પ્લોટ અમે બધા વાપરીએ છીએ, આમાં ધર્મેશભાઈ એકલા વાપરતા નથી. તો આ બધું વસ્તુ એટલે આ એક એટલી સિવિયર મેટર. હા, એટલે અમને ત્યારે સુપ્રીમ કોર્ટે પણ અમને મોટી રાહત આપી હતી, અને 2.5 મહિનાની જ્યુડિશિયલ કસ્ટડી બાદ અમને સુપ્રીમ કોર્ટમાંથી આ મળ્યા બાદ અમને પછી પાછા સેશન્સ કોર્ટ, આટલો સુપ્રીમ કોર્ટનો નિર્ણય તો તોય અમને જામનગરની સેશન્સ કોર્ટમાંથી જામીન ન મળ્યા 2 મહિના પછી પણ, અને પછી પાછા હાઈકોર્ટમાંથી અમને જામીન મળ્યા, ઈ શરતી કે 6 મહિના જામનગરની બહાર રહેવાનું. અને પછી હજી જામનગરમાં આવ્યા ને 3 દિવસ થયા પાછો આ કેસ કરી નાખ્યો. એટલે આ બહાર જ નથી આવવા દેતા, તો પછી આ જીવવા જ નથી દેતા. હું ટિફિન ઓલા જેલ ને એમાંથી હળિયાપટ્ટીમાંથી જીવી નથી શકતી, તો અમારે આ જીવન જીવવું અને પછી પરિવારને જઈને મારવા, તો આવ્યું જીવન જીવવું એના કરતા જીવવું નથી. આઈ થિંક એપ્લિકેશન તમે જરા સ્ક્રીન ઉપર લ્યો, પાછી એપ્લિકેશનમાં પેજ નંબર 5 ઉપર પેરા નંબર 8 છે એકદમ નીચે, ઈ મુદ્દો ડિસ્કસ કરવો પડે એમ છે. એટલે તમે હું એમ કહીશ કે તમે જરા સ્ક્રીન ઉપર જો એપ્લિકેશન લેવડાવો, પેજ નંબર 5 પેરા નંબર 8 8 નંબરનો મુદ્દો છે, પેજ નંબર 5 ઉપર. પેજ નંબર 5 ઉપર 8મો મુદ્દો છે. હજી આઈ મીન લેવું પડશે નીચે, જરા એને સ્ક્રોલ કરવું પડશે. જી 6, 7, 8 બરોબર. આ જો આ મુદ્દો છે ને, 8મો મુદ્દો, બસ ત્યાં રાખો. 8મા મુદ્દે ને 9મા મુદ્દે લઈએ. 8મો મુદ્દો શું છે, 1 મિનિટ ઉપર રહેજો. 8મો મુદ્દો શું છે, તારીખ 15/9/2025 ના રોજ સવારે અંદાજે 4 વાગે, આઈ થિંક એ મોટું કરીને દેખાડજો એટલે આપણે મુદ્દો જે વાંચીએ છીએ પબ્લિક ને ખબર પડે કે આ કેવો મુદ્દો છે. ઉપર છે, ઉપર જવું પડશે. 26/9
તારીખ 26/9/2025 ના રોજ સવારે અંદાજે 4 વાગ્યે અમારે ઘેર લોઠિયા ખાતે પોલીસ કોઈ પણ પ્રકારના સર્ચ વોરંટ વગર ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલ. તેમણે મને અને મારી પત્નીને ઘરમાં બંધક બનાવી પગના તળિયે પટ્ટા વડે 8-10 વાર માર મારેલ અને ધમકી આપેલ. આ મુરજીભાઈ જે છે એમણે સહી કરીને આપ્યું છે. મુરજીભાઈ એટલે ધમકી આપે કે ધર્મેશ ક્યાં છે, પછી ધમકી આપેલ કે પછી ઇન્વર્ટેડ કોમામાં જે વર્બિયાત જે હોય, જે પોલીસ જે બોલી હોય એ રીતના કે ધર્મેશ ક્યાં છે એ બતાવો, નહીં તો અમને તકલીફ પડશે. પૂનમ માડમના કહેવાથી અમે આવેલા છીએ અને તેમણે કહ્યું છે કે ધર્મેશને ગમે ત્યાંથી શોધી લાવો, નહીતર તમને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દઈશ. આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરી કડક પગલા લેવામાં આવે તો કોના આદેશથી અમારા ઘેર આવ્યા હતા તેનો લેખિત ખુલાસો આપવામાં આવે. મેઘનાબેન, પૂનમબેન માડમ સાથે તમારા પરિવારને કોઈ પ્રકારની સમસ્યા છે કે આ લેવલનું સીધું એલિગેશન અને એક અધિકારી આવી રીતના ખુલ્લેઆમ તમારા ઘરમાં આવીને કે છે, આનું કારણ શું હોઈ શકે? પૂનમબેન સાથે છે ને અમારે કોઈ વસ્તુની લેવા દેવા નથી. પૂનમબેન સાથે તકલીફ મધર ફાઉન્ડેશન કે કંપનીનું આપણે જે પરિમલભાઈની મેં તમને વાત કરી, આ જ વસ્તુ કે આપણે જે ટ્રસ્ટ હલાવી છીએ અને આપણે કઈ કંપનીને જમીન આપો છો તો ગરીબ માણસોને જમીન મળવી જોઈએ ને આમાં આપણને કોર્ટમાં આપણે જીતીએ છીએ. કોર્ટમાં આપણે ગરીબ લોકોને એનો હક અપાવી શકીએ છીએ. બસ આ પેટમાં દુખે. બાકી પૂનમબેને તો કામ આજે ગરીબ માણસોનું કામ છે તો પૂનમબેને કરવાની વાત છે. આજ સુધી આપણે એનું નામ નથી લીધું કોઈ દી અને આપણે એને કોઈ દિવસ એને મળ્યા નથી. અને અત્યારે 2500 અરજી હજુ ચાલુ છે. 2500 અરજી હજુ કેસમાં આપણી હાઈકોર્ટમાં છે. 2500 ઘર બચાવવા માટેની અરજી ચાલુ છે. મકાનો તોડી નાખ્યા 2500 અરજી 2500 અરજી મકાનો તોડવાના છે અને આપણે એના સ્ટે ઓર્ડર માટે લડીએ છીએ. ઓકે. હા. આ મુદ્દો દિલીપભાઈ ઇન્ટરેસ્ટિંગ બને છે. આ મુદ્દો ઇન્ટરેસ્ટિંગ બને છે. એક મિનિટ દિલીપભાઈ, એક મિનિટ દિલીપભાઈ, હા, તમે જે કહી રહ્યા છો ને એ જ હું વાત કહું કે અત્યારે ગુજરાતમાં એક વર્ષમાં 25,000 મકાનો આખા ગુજરાતમાં તોડી પાડ્યા છે. એમાં દ્વારકા પણ આવી જાય છે, સોમનાથ પણ આવી જાય છે અને અમદાવાદમાં તો સૌથી મોટું ઓપરેશન થયું. અને છેલ્લે ગાંધીનગરમાં, આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 600 ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. 600 ઝૂંપડાઓ. તો એને બચાવવા એ તો માનવતાનું કામ છે. તો આમાં માનવતાનું જે કામ કરી રહ્યા છે એને આ પોલીસ પરેશાન કરી રહી છે. કોઈ એક કંપનીના ડિરેક્ટરના કહેવાથી. આમાં બીજો મુદ્દો સમજવા જેવો છે. આપણે રેગ્યુલરાઇઝ કરાવવા માટેની અરજી કરીએ છીએ. રેગ્યુલરાઇઝ કરાવવા માટેની અરજી કરીએ છીએ કે એ લોકોને એનો હક મળે. બરાબર. અને એ લોકો આટલા વર્ષોને પેઢીઓથી ત્યાં રહે છે એટલે એના મકાન રેગ્યુલરાઇઝ થઈ જાય. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે. એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.